નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વિજયનગર હરણી રોડ વિસ્તારમાં આવેલા L3 બિલ્ડિંગમાં ટેરેસનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે। ઘટના સમી સાંજે બની હોવાનું જાણવા મળ્યું છે। પ્રાદેશિક માહિતી મુજબ સ્લેબ ધરાશાયી થવાના અવાજથી આસપાસના વિસ્તારના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની તપાસ શરૂ કરી હતી। હાલ સુધીમાં જાનહાનિ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે બિલ્ડિંગના રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। સ્લેબ કયા કારણસર તૂટી પડ્યો તે અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ હરણી વિસ્તારમાં વિજયનગર જે છે વિસ્તારમાં મકાન ગ્રાઉન્ડ +2 2 માળનું બિલ્ડિંગ છે, તેમાં ટેરેસના ભાગેથી એક ભાગ જે જર્જરિત થશે એ પડ્યો છે। સદનસીબે અહીંયા કોઈ જાનહાનિ કે એવું કશું નથી, ફક્ત બાઇકો વાહનોમાં નુકસાન થયું છે। અને વડોદરા ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમ થ્રુ પાણીગેટ ફાયર સ્ટેશન વોચરૂમમાં જાણકારી મળતા તરત જ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ અહીંયા ઘટના સ્થળે પહોંચી ગઈ અને આ જે બિલ્ડિંગમાં જે રહીશો હતા એમને સ્થળાંતર કર્યા, કાઢ્યા અને હાલ ફાયર બ્રિગેડની ટીમ અત્યારે કામગીરી કરી રહી છે। આગળ શું કાર્યવાહી થશે હવે આ ફ્લેટમાં? આ જે બિલ્ડિંગ છે એ માટે નિર્ભયતા શાખાને જાણ કરી આ બિલ્ડિંગનું જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કેવું છે એ એમના દ્વારા ચેકિંગ કરી નિર્ભયતા શાખા ડિપાર્ટમેન્ટ જે છે એ એમનો નિર્ણય લેશે। આપનો પરિચય સર? હું વડોદરા ફાયર બ્રિગેડ તરફથી અમિત ચૌધરી।